ગણપતિ બાપા જય મહાદેવ। મિત્રો છે તો સોમવારને તેરસ કોઈ કઈ ટાઈમ આવે છે તો પ્રદોષ વ્રત કહેવાય। અને જો કોઈ રહેતા હોય 12 મહિનાનું પ્રદોષ વ્રત તો બી સોમવારથી જ રહેવાનું, અને સોમવારને તેરસ આવે તો સોમવારથી રહેવાનું। ઘણા 12 મહિનાનો સોમવાર બી રહે છે, અને ઘણા પ્રદોષ વ્રત ઉપવાસ કરીને બી રહે છે, અને ઘણા રાતે એકટાણું કરે તો એને ઉપવાસ જેટલું ફળ મળે છે। અને પ્રદોષ વ્રત ચંદ્ર ભગવાનને ત્યાં ક્ષયરોગ થતો તો પ્રદોષ વ્રત ચંદ્ર ભગવાન બી રહ્યા હતા, અને સાંજે સંધ્યા ટાઈમે મહાદેવની પૂજા કરી હતી, મહાદેવના પ્રિય બની ગયા, અને પોતે મહાદેવે જટા ઉપર ધારણ કરી લીધા ચંદ્રદેવને। એ તો આપણે બધાને ખબર જ છે મિત્રો। અને શ્વેત કપડાં એટલે કે શ્વેત કપડાં, વ્હાઇટ કપડાં પહેરીને મહાદેવની પૂજા કરે છે, વધારે ફળ મળે છે। અને ઘણાએ કોઈ બહુ દુઃખ કે બહુ બીમારીમાં હોય, અને જો એને બીમારી મટતી ન હોય તો બી આપણે સોમવારને તેરસના વ્રત કરે છે તો એને ક્ષયરોગ જેવો ચંદ્ર ભગવાનનો મટાડી દીધો મહાદેવે, તો ગમે એટલી પીડાની ગમે એ રોગ હોય તો મટી જાય છે મિત્રો। અને તેરસને સોમવાર કોઈ કઈ ટાઈમ આવે છે, શનિવારના હોય તો શનિ પ્રદોષ કહેવાય છે। અને જ્યારે બી કહે છે કે ગુલાબી ને લાલ કપડાં બી મંગળવારના જો પ્રદોષ વ્રત આવે તેરસ તો ગુલાબી લાલ કપડાં પહેરીને માતાજીની પૂજા બી કરે છે, અને શનિવારના આવે તો કેસરી ને કાળા કપડાં પહેરીને ઘણા કાળ ભૈરવનાથની અને શનિદેવની અને હનુમાનજીની પૂજા કરે છે। તો બી કષ્ટી હોય, કોઈ દુઃખ દર્દ હોય કે કોઈ આપણે મુક્તિ ન મળતી હોય કોઈ વસ્તુમાંથી આપણે, અને કેમ કે આપણે બંધનમાં કોઈ વસ્તુનો ભય હોય એમાંથી બી કાળ ભૈરવ અને શનિદેવ મુક્તિ આપે છે મિત્રો। આ તેરસનો બહુ મહિમા છે પ્રદોષ વ્રતનો। જો બની શકે તો પ્રદોષ વ્રત રહેજો, સોમવારના પ્રદોષ વ્રતનો મહિમા છે। અને ન થાય તો તમે તમારે સોમવારના સાંજે સંધ્યા ટાઈમે મહાદેવના મંદિરે જઈ અને દીપ પ્રગટાવજો, કેમ કે મહાદેવને દીપ બહુ પ્રિય છે, કેમ કે જ્યોતિ સ્વરૂપે દીપ સ્વરૂપે જ્યોતિ સ્વરૂપે જ મહાદેવ પ્રગટ થયા હતા મિત્રો। અને ભગવાને વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજીની પ્રાર્થનાથી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા, એ તો આપણે બધાને ખબર છે। જો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, અને આવો વિડીયો જોતા રહેજો। પ્રદોષ વ્રતનો ખૂબ મહિમા છે, તો પ્રદોષ વ્રત ન થાય તો તમે તમારે દીપ પ્રગટાવી અને મહાદેવને ત્યાં જળ અભિષેક કરજો સાંજે, અને ગોળ અને તલનું દાન કરજો મિત્રો। મારો વિડીયો સારો લાગે તો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, અને જોતા રહેજો। જય મહાદેવ।